તો અત્યારે આપણી ગાડી છે બાબરા ચોકડીએ અને જો કેડ બીક તૈયાર છે. અને અત્યારે હું જાઉં છું દ્વારકા. 2-3 દિવસથી કંટાળો આવતો હતો તો મેં કહ્યું લાવો દ્વારકા હાટું નીકળી જાય. તો દ્વારકા હાટું નીકળી ગયો ને હઠ બ્લોગ કરું. શોર્ટ્સ તો ઉતારી લીધા, મોટો બ્લોગિંગનું સેટઅપ કર્યું હતું ઉતાવળમાં એમાં છે એવું કે આમાં હેડફોન જેક નહીં હાલતો. મારે હેડફોન જેક વાળું લાગેલું પછી ન લાગે માઉન્ટ. અને અત્યારે વાગે છે તો જોઈએ કેટલા આગળ દ્વારકા પહોંચીએ. 10-15 મિનિટ બ્રેક લઈને પછી નીકળશું દ્વારકા માટે. ટાંકી કરાવી લીધી ફૂલ. જો અત્યારે બ્રેક પૂરો કરીને નીકળી ગયા છીએ આપણે લોકો બાબરાથી. ગાડી બહુ ફાસ્ટ નથી આવતો. હું તો ગાડીને હા મૂકી દીધી. વોશરૂમ છે, બ્રેક લીધો હતો ને પાણી દેખાઈ ગયું તો મેં કીધું લાવો થોડું પાણી પણ પીતા જાય. આપણે એવું કાંઈ નહીં કે બિસ્લેરીનું પાણી પીવું, જે પાણી મળે ને પી લેવાનું માટે. જોઈ ટાઢું છે કે છે તો ખરી ટાઢું. ટાઢું જોવે બિસ્લેરીનું હોય કે ન હોય. ટાઢું પાણી તો બિસ્લેરી હોય કે ન હોય. તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ રાજકોટ. તો કાંઈક પડદરી જવાય ચોકડી પાસે ગાડી રાખી લીધી. ઘડી કર પોરો ખાઈ લઉં ગયો અને હવે ધીમે ધીમે જો વાતાવરણ પણ ખુલ્લો માંડ્યું. વચમાં એકાદે વાઇઝર ખુલ્લું હતું ને 1-2 માખી મોઢામાં ગરી ગઈ મારી બેટી. ગળામાં બોલવામાં તકલીફ થાય છે. જો કેવું મસ્ત વાતાવરણ લાગે છે અત્યારમાં. ગાડી ભલે ઘડીક પૂરો ખાતી નાના સ્પીકરે બહુ સાથ આપ્યો. થઈ ગયું બહુ મજા આવે નાનું સ્પીકર સાંભળવાની. હાવ નાને ઉસજો પકડ અહીંયા આમ સેટ કરી દેવાનું, હલે જ નહીં. હું રાજકોટ પહેલાંથી બાબરાથી મેં સ્પીકર ત્યાં સેટ કર્યું. કેટલા બમ્પર આવ્યો હલું જ નથી. નાન્યા સેટ જ છે. એ જો નાન્યા સેટ જ છે. હવે આ મોબાઈલ મૂકવાનું ચાર્જિંગમાં વાર છે. ત્યાં લગી ભાઈનો વારો તો આ મોબાઈલ ભાઈનો વારો છે. તો અત્યારે લઈ લીધો તો એક બ્રેક નાને એવો પાછો. અને વાતાવરણ જો વરસાદ એવું થઈ ગયું છે. ધીમા છાંટા પણ આવે. હેલ્મેટ બગાડ્યું, સાફ કર્યું છે. જે જો આ દેખાય ડાગા અમે જો નાયરા ઇન્ડસ્ટ્રી આખી નાયરા છો આગળ લગી ઠેઠ. ગયા છીએ અત્યારે. આમ જાઓ તો પોરબંદર, આમ જાઓ તો દ્વારકા. અહીંથી ખાલી 29 કિલોમીટર છે દ્વારકા. તો 2-4 ફોટા પાડવા હતા, ફોટા પાડી લીધા. દ્વારકા થઈ ગયા. ગાડીએ માઇલેજ પણ સારી આપી છે. 2 ફોટા રૂમ રાખી લીધો. ને આજે મને એમ થાય છે કે લગ્ન કર્યો તો સારું. મારા બધા સિંગલ ના કોઈ રૂમ નથી આપતા. રૂમ આપણો પૈસા આવે ધર્મશાળા તો ના જ કાઢે મોટો. સિંગલને રૂમ જ નહીં. તો આવો કંઈક આપણો રૂમ છે, એસી વાળો લીધો છે. અને હું વિરોધને ભાગીની રોકાણ હતા ને એ બાજુનો રૂમ, આ બાજુ રૂમ હોટલ. એ બાકી આની અંદર સંડાસ બાથરૂમ લાઈટ ક્યાંથી થાય. સંડાસ બાથરૂમ્સ એની મને આ રૂમ જેટલા તો મોટા છે. હું અને અહીંથી કદાચ ગાડી દેખાય આપણી. અહીંથી ગાડી નહીં દેખાય, બહારનો વ્યૂ દેખાય છે ખાલી. હવે ઘડીક વાર સુઈ જાઉં કારણ કે આટલી રાત નથી હોતા. અને વાવ ગાબડા ઉકાળી નાખું ધોઈને અને બ્લોગ એડિટ કરી નાખું શોર્ટ્સ. તો અત્યારે છે ચીલ્ડ કરી નાખું. પોળ ઉપર ટેમ્પરેચર લઈ લેતો. જો હોડ ઉપર ઘોડું મને ટાઈટ હોય છે એટલી વાત નથી છે. અને લાઇટ ઓટોમેટિક બંધ થઈ ગઈ. બોલ મેં વિડીયો ઉતારતો બંધ થઈ ગયો. લાઇટ ઓટોમેટિક જ બંધ થઈ ગઈ. ઘડીક સુઈ જવું છે. બ્લોગ એડિટ થઈ ગયો. ઘડીક સુઈ જાય તો જો ના જોઈને તૈયાર થઈ ગયો. ને આમ આ બધું કામ કરાવીશ ને રૂમાલ લડી ગયો. કામ મારો બધું બંધ થઈ ગયો ને એવું લાગે છે. હમણાંતું જ નથી કામ. તો થાય છે અત્યારે મંદિરે દર્શન કરવા. દાંત તો ભૂલી ગયો, ફેસ વોશ ભૂલી ગયો. ઉતાવળમાં મારી તાળું જાય મંદિર દર્શન કરવા. તમને બહારથી દર્શન કરાય છે કારણ કે અંદર તો મોબાઈલ અલાઉડ જ નથી. નીકળીએ તો પછી જાઉં કે ફરવા. ગઈ લાઈટ. તો ફાઇનલી દર્શન થઈ ગયા. વરસાદી લઈ લઈને આવી ગયા ગોમતી ઘાટે. ને વાતાવરણ એવું મસ્ત છે ને જો પબ્લિકે એટલું છે મને એમ કે નહીં હોય. તો અત્યારે હું આવી ગયો તો દ્વારકાધીશના દર્શન કરીને ગોમતી ઘાટે. ને અહીંયા અત્યારે ગોમતી ઘાટની આરતીની તૈયારી હાલે છે.
હા તો આરતીના દર્શન કરીને અત્યારે નીકળી ગયા છે હવે હોટલે જવા. હોટલે ઘડીક જોઈએ ક્યાંક જાય તો એના કાનારું ટોપલી લઈ લીધી ને અમારા કાનાટું લઈ લીધા વાઘા ને હવે જાઉં છું હોટલે. ગરમીનો નીકળી ગયો કેટલી બધી તો અત્યારે હોટલ જતા જતા એમ થયું કે જમવાનું લેવા તો જમવાનું લેવા આવ્યો હતો. ગઈ ખાલી અહીંથી લઈ ગયા અમે પૂછી દીધી નહીં. દ્વારકામાં જલેબીનો ખાવી પડે એવો હાલે તો જલેબી લેતા આવીએ આપણે. હા તો ફાઇનલી હોટલના રૂમને આવી ગયા. થાકેલા હવે રાતે જવું મસ્ત ગમતી ઘટ હાટે બેઠશું ને એસી કરીને ફૂલ ફોડ ઉપર ને જમવાનું પણ આવી ગયો. અને દ્વારકા આવીને જલેબી ન ખાઈ યાર એવું બને. પૂછી દીધી યાદ છે ને આપણે જ્યારે આમ ગઈ ગયા ત્યારે જેટલી વાર જમવાનું લેવા જતા લેવા જલેબી ખાતા એટલે સ્પેશિયલ તમારી હાટું જ લેવું જલેબી. આપણે બે હાટું જ છે બીજા કોઈ હાટું નહીં. તો ભાઈ જમી કાઢવી લીધું અને જમવાનું એક નંબર 80 રૂપિયા. એવું નહીં કે 80 રૂપિયા પણ જમવાનું એક નંબર ફૂલ પેટ ભરી ગયું. 4 રોટલી હતી, 2 સબ્જી હતી, પાપડ આવ્યો તો, દાળ ભાત હતા. દાળ ભાત તો સેટ થતા બહુ પછી ન ખવાના. મજા આવી ગઈ. હજી અત્યારે લગી ઓડકાર આવે ને એમાં પાછી જલેબી. હા મજા આવી ગઈ. શું કેવું ને જોઈએ હવે પછી ઘડીક વાર આરામ કરીને પછી જઈએ ગોમતી ઘાટે પાછા સાંજે. નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર એકદમ ફ્રેશ ને કીટ પણ પેક કરી લીધી. ના સરજો ટકો ફૂટો કીટભાઈનો શર્ટ ઉતાવળમાં હું ઉતારમાં લઈને આવતો રહ્યો ને બસ જો અહીંથી મારે 10 વાગે ચેકઆઉટ છે એટલે અરાઉન્ડ 9:30 જેવું તો થતું દઈ છે. તો અહીંથી ત્યાં જાય જાવ આપણે બેટ દ્વારકા ફરવા. ત્યાં ફોટોશૂટ નહીં કરશું થોડુંક જઈએ બેટ દ્વારકા. નીકળીએ કીટની બધું નીચે મૂકી દઈ. પેક થઈ ગયું છે શું સામે પડ્યા છે પેરી કાઢીને ફટાફટ નીકળીએ. તો ફાઇનલી પહોંચી ગયા આપણે બેટ દ્વારકા. કેટલા વર્ષનું છે આજે પૂરું સાઈડમાં તો દરિયો કહેતો હતો ને દરિયો જો કેટલો તો ફાઇનલી ફોટોની બધું પાડી લીધો. અવાજ એટલો બધો નહીં આવતો કારણ કે પવન બહુ છે એટલે ફોટો પાડી લીધા અને બસ જો નીકળીએ છીએ દ્વારકા જવા. આરે અને દ્વારકા થોડું બોટલ લઈ લીધી જો સામાન બામાન બાંધીને હવે હેલ્મેટ અહીંયા પડ્યું ને આ હતી મારી હોટલ. બસ જો નીકળીએ ભાવનગર હાટું. તો પેટ્રોલ પૂરાવી કાઢીને નીકળતો તો ભાવનગર જવાને નજારો જવાનું મન નથી થતું યાર ભાવનગર. પાછું બોલ ખબર નહીં શું હોય પણ જવાનું મન જ નથી થતું ભાવનગર. પણ જવું તો પડશે જ જઈએ. હાઈવે ઉપર લઈ લીધો બ્રેક નાની એવો બ્રેક જિંદા જેવો હોય. અને મારા બેટા ગૂગલ મારા છે મારા બેટા હા ઊંધો રસ્તો દેખાડી દીધો. 330 કિલોમીટર હવે મારા પાછું આમ જાણું ખંભાળિયાથી વળવાનું હતું એની બદલે જામનગર વળો દેખાડી દીધો. હવે ત્યાંથી જઈશ સીધો ડાયરેક્ટ હું સિટીમાં નહોતો કરતો બહાર નીકળતો હવે અહીંથી જાઉં. નીકળીએ તડકો ધીમે ધીમે થવા માંડ્યો. વહેલા પહોંચી જાય. અત્યારે જીઓના પેટ્રોલ પંપે ઊભો પાણી ભરવા. પાણી તો ગરમ થઈ ગયું. અંદરથી પાણી ભરી લે બીજું ને ગાડીને ઘડીક પૂરો મરી જાય બાને. તો અત્યારે પહોંચી ગયો તો રાજકોટ. ગયું ને વિશાખાનો ફોન પાણી પી વાત કરી પાણી પી અને પછી ભાવનગર જવા. ભાઈ પણ જોતો ગયો કે બ્લોગ